રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ઘેલા સોમનાથ ખાતે યોજાઈ હતી। સભામાં શ્રેષ્ઠ તાલુકા ગ્રામ પંચાયતને એવોર્ડ અપાયા હતા અને કૃષિ મહોત્સવ અંગે જાણકારી અપાઈ છે। સાથે જ કચેરી ખાતે પાન મસાલા ગુટખા ખાઈને જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ મૂકી દંડ લેવાનો નિર્ણય કરાયો હતો। સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો હતો। જો કે વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ સામાન્ય સભા સહિત અનેક મુદ્દાઓને લઈ સવાલ ઉઠાવ્યા હતા। सामान्य रीते दर 3 महीने से ये जिला पंचायतनी सामान्य सभा से मळती होय छे, पण आजे आ लोकोए खास सामान्य सभा राखी। खास सामान्य सभा एवा संजोगोमां राखवानी होय छे के ज्यारे बजेट पास करवानुं होय छे, विकासनुं बजेट पास करवानुं होय त्यारे ज खास सामान्य सभा बोलाववामां आवे छे। आजे मने एवुं लागे छे के राजकोटनी जनतानो आखा ए जिल्लानी प्रजानो अवाज छे दबाववा माटे थई अने खास सामान्य सभा छे एवुं नाम आपी दीधुं। खास सामान्य सभाનું નામ આપવામાં આવે ત્યારે પ્રશ્નોત્તરી હોતી નથી, તો લોકોનો અવાજ લોકોના પ્રશ્નો દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભા એવું નામ આપી અને આખા રાજકોટ જિલ્લાની જનતાનું છે એ ગળું દબાવવામાં આવ્યું છે। અને અમે જે કાંઈ પ્રશ્ન હોય તો અમારા ઘરના પ્રશ્નો હોતા નથી, રાજકોટ જિલ્લાની જનતાના ખેડૂતોના ગરીબોના પ્રશ્નો હોય છે, તો આ પ્રશ્નોને દબાવવા માટે થઈ અને ખાસ સામાન્ય સભાનું ટોપિક આપી અને આ સભા છે એ પૂરી કરવામાં આવી છે। આ સ્વદેશીની વાત વારંવાર કરે છે, આજે પણ આ સામાન્ય સભામાં સ્વદેશી વસ્તુ અપનાવો એવો ખરડો પસાર કરવામાં આવ્યો। તો હું આપના માધ્યમથી એમ કહું છું કે ખુદ જિલ્લા પંચાયતના તમામ સભ્યો એટલે કે મતલબ જે પ્રમુખ ઉપપ્રમુખ કે અન્ય જે સમિતિના પ્રમુખો હોય એ એવી જાહેરાત કરે છે કે સ્વદેશી વસ્તુઓ અપનાવો। હું આપના માધ્યમથી એ કહું છું કે તમે જે વસ્તુઓ વાપરો છો એ પહેલાં વિદેશી છે, તમારી ગાડી છે એ વિદેશી છે, તમારી પેન વિદેશી છે, તમારો મોબાઈલ વિદેશી છે। તમે તમારા ઘરથી શરૂઆત કરો અને ત્યાર પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને તમે સંદેશો આપો કે સ્વદેશી અપનાવો। તમે ખુદ જ નથી અપનાવતા અને તમે વાતું બીજી કરો છો। જો તે દિવસે મેં કીધું હતું અને આજે હું કહું છું કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા પોતે જ ખોટું કરે છે અને પોતાને તપાસ કરવાની છે, એટલે આ કૌભાંડો છે એ કોઈ દિવસ બહાર આવવાના નથી। એ લોકો જ આને સાવરે છે, અધિકારીઓને સાવરે છે અને એ બિલ પણ એને ખોટા પોતાની જાતે બનાવ્યા છે, એટલે પોતે જ ગુનેગાર છે અને પોતે જ ન્યાય કરનારો છે। એટલે ક્યારેય આ વસ્તુના ન્યાય મળવાનો નથી। અને હું આપના માધ્યમથી કહું છું કે હું પણ વારંવાર કહું છું, મેં પણ સીએમ સાહેબને અને માનનીય પંચાયત મંત્રીને આ બાબતની લેખિતમાં રજૂઆત કરી છે કે આ 1 કરોડ ઉપરનું મોટું કૌભાંડ છે, એ આમાં તટસ્થ તપાસ થાય અને જે કોઈ અધિકારી કે જે કોઈ પદાધિકારી એમાં સામેલ હોય એને દંડનીય કાર્યવાહી થવી જોઈએ। હું આપને કહું છું બેન કે ખુદે જ ગુનો કર્યો છે અને એને જ ગુનેગારને શોધવા જવાનું છે, તો કેવી રીતે જડશે? ખુદે જ એ વસ્તુ કરી છે અને પોતે જ તપાસ કરે છે, તો એ લાંબુ હકાલી અને આમનામ પાણી ઢોળી દીશે। એ તો પહેલાં નમસ્તે, આજે તમે અહીંયા કહેવાય ને કે એક ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ ઘેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને તે બધાએ નક્કી કર્યું હતું કે આપણે એક 12 સામાન્ય સભા કરવી છે, એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ઘેલા સોમનાથે સભા રાખી છે। આજની આ સામાન્ય સભામાં જે જીએસટીનું કહેવાય ને કે મોદી સાહેબે બધાને કહેવાય ને સૌનો સાથ સૌનો વિકાસ, કે મધ્યમ વેપારી હોય, નાનો માણસ હોય, ગરીબ હોય, કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી નાબૂદ કર્યું। જે સરપંચશ્રીઓ અને કહેવાય ને કે અધિકારી અને સરપંચશ્રી બેયના મદદથી જે કહેવાય ને ગોકુળિયા ગામ બન્યા છે, સક્ષમ ગામ બન્યા છે, જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા છે, એવા સરપંચ અને તલાટીને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતની બિલ્ડિંગ કે જ્યાં કહેવાય ને કે વ્યસન મુક્તિ, એક આપણે વ્યસન મુક્તિના આધારે કે જે બહારના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય, સ્વચ્છતા રહીએ। અને એવું નથી કે એની પાસે જે અમે ફંડ ઉઘરાવવાની બાબતે કરી છે, નહીં, પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યો છે ખરા। અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતિ હતી કે એકવાર આપણે 12 ધર્મસ્થાને સભા કરવી છે। અત્યારે
જે મોદી સાહેબનું કહેવાય ને કે 24 વર્ષ પૂરા થયા એ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે. જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે.